આ ઘટના બોડેલી બાર એસોસિએશન ગંભીર શબ્દોમાં એને વખોડી નાખે છે અને આ ઘટનાની તપાસ માટે ગઈકાલે અમે બોડેલી પોલીસ સ્ટેશનની અંદર તમામ વકીલ મિત્રો સાથે જઈ અને આ ઘટનાની એફઆઈઆર કરવામાં આવેલી છે. એફઆઈઆર રાત્રે 11 વાગ્યા સુધી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર એની તમામ પૂર્તતા કરી અને બીજા દિવસે સ્થળ સ્થિતિનું પંચનામું થયું, પથ્થર રિકવર કરવામાં આવ્યા, ગાડીનું પંચનામું કરવામાં આવ્યું તથા પોલીસ દ્વારા એના CDR રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. માનનીય PSI શ્રી મેડમ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે, બોડેલીના PSI શ્રી. અને આ તબક્કે મારે બોડેલી બાર એસોસિએશન અમારા સિનિયર ધારાશાસ્ત્રીના પરિવાર પરની ગાડી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એવું રાજ્યની અંદર દરેક જગ્યાએ વકીલને ઉપર હુમલો થયો છે અને વકીલશ્રીઓના મૃત્યુ પણ થયા છે. તાજેતરમાં એ જામનગર હોય, એ કચ્છ હોય, એ ભરૂચ જિલ્લાની હોય વકીલશ્રીનો. તો આ જે ઘટનાઓ વકીલો ઉપર હુમલાની જે થઈ રહી છે એની અંદર અમે રાજ્ય સરકારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અમે માગણી કરીએ છીએ કે હવે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી અને હવે વકીલ સુરક્ષા ધારો લાવવાની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થાય છે. એ માટે હું રાજ્યના તમામ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટશ્રીઓ, એના સેક્રેટરીશ્રીઓ અને વકીલશ્રીઓને વિનંતી કરું છું કે જો આપણે આ રીતે જાગીએ નહીં તો ગમે તે વ્યક્તિઓ આવી રીતે હુમલા કરશે અને વકીલોને નુકસાન થશે, એના પરિવારને નુકસાન થશે. હવે એની ચિંતાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ એવું લાગી રહ્યું છે. એટલે અમારી આ તબક્કે આપની ચેનલના માધ્યમથી અમે સમગ્ર રાજ્યના વકીલશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આ દિશાની અંદર હવે તમે આગળ વધો અને એમાં જે કંઈ કરવાનું થશે એ તમામ એ રોડ ઉપર આવવાનું થાય, એ રસ્તા ઉપર આવવાનું થાય, સરકાર સામે લડવાનું થાય, સરકાર સાથે રહીને લડવાનું થાય, બાર કાઉન્સિલ સાથે રહીને લડવાનું થાય. એ તમામ પ્રક્રિયાની અંદર છોટાઉદેપુર જિલ્લાના તમામ વકીલશ્રીઓ આપની સાથે રહેશે એવું પણ અમે આ તબક્કે આપને ખાતરી આપીએ છીએ. હુમલો કયા કારણસર કરવામાં એની કોઈ જાણકારી? હુમલોનું કારણ તો અત્યારે પોલીસ તપાસ એ દિશામાં કરી રહી છે, પણ બની શકે કે આ ક્રિમિનલ લોયર હતા. કોઈને ન્યાય પ્રક્રિયાની અંદર કોઈ વ્યક્તિની નારાજગી હોઈ શકે, કોઈને કોઈ દુઃખ હોઈ શકે, કોઈ છૂટી ગયો હોય, કોકને સજા થઈ હોય. તો આ બધું વકીલ એવી વસ્તુ છે, કાયદો, વ્યવસ્થા, સમાજ આ તમામ વ્યક્તિઓને ન્યાય અપાવવાનું કામ કરે છે. એ પછી સરકાર હોય કે સામાન્ય નાગરિક હોય, એ દરેક માટે વકીલની વ્યાખ્યા એક અલગ પ્રકારની વ્યાખ્યા છે. એટલે આ તબક્કે એની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે કંઈ આવશે એ આપને એ જણાવવામાં આવશે. એમાં બે ઇસમ દેખાય છે, એક ભૂરી બંડી પહેરેલા છે અને મોઢા પર એમણે માસ્ક પહેરેલું છે, અને એક ઇસમ જે સફેદ કપડામાં હતો જે મોબાઈલના નેટવર્ક મોબાઈલ ઉપર વાત કરતો હતો. એટલે અમે કીધું ને કે પોલીસ એના ડ્રમ્પ મંગાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. એટલે વહેલામાં વહેલી તકે આ કોયડો ઉકેલાશે. પરંતુ અમારી એટલી માંગણી છે કે હવે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની ખૂબ જ જરૂરિયાત છે. એટલે એની વ્યવસ્થા રાજ્યના તમામ વકીલો અને તમામ પ્રમુખશ્રીઓ કરે એવી વિનંતી છે અમારી. જો તમે જાણશે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook પેજ, થ્રેડ્સ, Instagram, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.